સીતારામ બધા આપણો બ્લોગ જોતા બધા મજામાં જ હશે। આપણે છે અટાણ તો ખેતરમાં આવી ગયા ટાઈમેથી તો 9 વાગે આવી ગયા હતા, અટાણ તો વાગી ગયા છે 9:30 એટલે આપણે ખેતરમાં આવ્યા જોવા। તો તૈયાર થઈ ગયા છે, હવે તો આપણે જવાનું છે પોરબંદર કોમ્પ્યુટર ક્લાસમાં। રસ્તામાં મળી તો આવી ગયા છે ફાઇનલી। આપણે દુકાન તો બંધ છે, આપણે આવી ગયા છે લીંબુ સોડા પીને મળીએ। સોડા તો આવી ગઈ છે, હવે કાયોગા પી લઈએ પછી જઈએ કોમ્પ્યુટર ક્લાસ। ફાઇનલી આપણે સોડા પીને તો આવી ગયા છે, દુકાન તો હજી ખુલ્લી નથી, બંધ છે। હવે મારી બેન ફોન કરી લઈ પછી જોઈએ ઉપાડે કે નહીં, ભાઈ આવશે કે નહીં આપણે ખબર નથી। આગળ કન્ટિન્યુ રહેજો તમે બ્લોગમાં। દુકાન જોઈ લો બંધ છે અટાણે, તો જોઈએ હવે ખુલે કે નહીં। ફાઇનલી ભાઈ આવી ગયો છે, દુકાન તો ઓપન થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈએ અંદર જઈને શું હોય। આ દુકાન છે ઓપન થઈ ગઈ છે, હવે આપણે જઈએ અંદર। અંદર તો આવી ગયા છે કોમ્પ્યુટર ક્લાસમાં, આપણે બેસીને શીખી લઈએ। કોમ્પ્યુટર ક્લાસ તો પૂરું થઈ ગયું ફાઇનલી। આપણે હવે જશું ચોપાટીએ પોરબંદરની। ચલો ફાઇનલી ચોપાટીએ તો આવી ગયા છે। હવે તમને ચટી બતાડું કે ચટી કેવી છે આ પોરબંદરની। ચલો તો અહીં પબ્લિક તો છે ઓછી છે, બહુ નથી। રવિવારે છે ને બહુ હોય ને। સામને આ આપણી ચટી છે પોરબંદરની, એમાં બોટું પડ્યું ને એવીને છે આપણી ચટી છે। તો જો એક અહીંયા બોટ પડી, ફિશિંગ કરે છે, થોડાક અહીંયા પબ્લિક છે। એટલે દરિયામાં રખડીએ આપણે, પગલા મલકના બેઠા પગલા જોઈએ। જોઈ લો આ બગલા બધા છે, તાણે તો મલકના છે। દરિયામાં છે, અડધા તો દેખાતા નથી, કાંઈ રહ્યા મલકના છે। ચોપાટી આપણે ફરી લીધી છે, હવે જઈએ ઘેર। રસ્તામાં પાછા મળીશું। આ નવો છે ને ગેટ પડે છે ચોપાટીનો, આપણે ના આખે આપણે ચોપાટી છે આમ દૂર દૂર।